હાઈવે પર પાર્ક કરેલા વાહનમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગતકાલે રાત્રિના બે અલગ અલગ વાહનોમાંથી આશરે 330 લીટર જેટલી ડીઝલ ચોરી થઈ હતી ને જે બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ડીઝલ ચોરીમાં સંડોવાયેલા બલેનો કાર અને તેમાં રહેલ 4 જેટલા શખ્સ તાલુકા પોલીસની હદમાં ફરતા છે અને આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તે દરમિયાન મકનસર ગામની હદમાંથી ડીઝલ ચોરી કરનાર વડોદરા જિલ્લાના સાવલી ગામના અજય છનાભાઈ ચૌહાણ, હળવદના મેરુપરના જિગ્નેશ ભરતભાઈ ખેર, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જસાપુર ગામના વિક્રમ ભગવાનજીભાઈ ચાવડા, ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહભાઈ પરમારને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી બલેનો કાર, 11 ખાલી બેરલ, ડીઝલ ટેન્ક તોડવા ઉપયોગમાં લેવાતા સાધનો, પ્લાસ્ટિક પાઇપ સહિત 3,61,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓની પૂછપરછ કરતાં આ ચોરાયેલ ડીઝલ હળવદ તાલુકાના મેરુપર ગામના મોહબ્બતસિંહ ધીરુભાઈ પરમાર તથા નિકુલ દિલુભાઈ પરમાર, હળવદ તાલુકાના ઘનશ્યામગઢના બળદેવભાઈ પટેલ નામની વ્યક્તિ ખરીદી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દેવરાજ ઉર્ફે દેવા બળદેવભાઈ કોપિયાણી અને માળિયા તાલુકાના ઋતુરાજસિંહ બળદેવસિંહ પરમાર પાસેથી ચોરીની ઘટનાને અંજામ આપવા બલેનો કાર લીધી હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકે અલગ અલગ બનાવના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.